सामृत पता निज कैवल करुणेश एक अखंड स्वराज जे उनके स्वयं प्रकाश सदेश। परम कृपाळु परम दयाळु महान समर्थ कैवल वेता सर्व अंशोना तारणहार सर्वज्ञ दिव्य श्रीमंत करुणा सागर भगवान आपण सौने ज्ञानबोध उपदेश करता स्वरचित सकृत चिंतामणि ग्रंथना प्रथम अंग भव उत्पन्न को अंगने विषय आपण सौने कहे छे। ओम परम सकृत सामृत पर निज कैवल करुणेश। उपस्थित प्रेमी भक्तजनों, अहींया આપણે બધા જાણીએ છીએ કે કાયમ પદ જ્ઞાન સંપ્રદાયના અને સજુદાસજી બાપજી દ્વારા સ્થાપિત ડુંબાલ પાટિયા મંદિરના પરમ ભક્ત એવા શ્રી હિંમતભાઈ હરજીભાઈ વેકરિયા, જેમના સ્થૂલ દેહના ચૈતલ અંશના જવાથી આપણે એમની શ્રદ્ધાંજલિ રૂપે કે સ્મૃતિ રૂપે એ અંશને સદગતિ અર્થે એક કથા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું અને એ રીતે આ કાર્યક્રમની અંદર આપણે બધા ઉપસ્થિત થયા છીએ। અહીંયા પરમ ગુરુ ભગવાન કરુણા સાગર ભાવ ઉત્પન્ન વિશે ઘણી જગ્યાએ કરુણા સાગર ભગવાને વાત કરી છે। આમ જોઈએ તો ભગવાન કરુણા સાગરનો એક જ ગ્રંથ આપણે વાંચીએ તો આપણે બધું પ્રાપ્ત કરી, આમ તો મળી જાય એમ છે, પણ છતાંય ભગવાન કરુણા સાગરે કોઈ ગ્રંથની અંદર કોઈ જગ્યાએ ટૂંકમાં લખી છે તો એ જ વાતને કોઈ બીજા ગ્રંથની અંદર વિસ્તારપૂર્વક લખી છે। તો એની અંદર જોતા આપણને જે જગ્યાએ ટૂંકું લખવાનું છે ત્યાં ટૂંકું લખ્યું છે એમણે, જે જગ્યાએ વિસ્તાર કરવાનો છે ત્યાં વિસ્તાર કર્યો છે અને એ બધું સારું પણ કર્યું છે। એ તો આપણે એક જ ગ્રંથ લઈને બેસી રહીએ। એટલે અવિનાશી પદની અંદર ભગવાન કરુણા સાગરે 15 વિભાગ હોવાને કારણે એમાં સૃષ્ટિ ઉત્પત્તિ વિશે તેમજ અગાધ બોધની અંદર અમલીકો અંગની અંદર જે રચના છે, દેવતાએ રચના કઈ રીતે થઈ એમાંય ટૂંકમાં બતાવ્યું। ત્યારે વિશ્વભ્રમ વિધ્વંસ નિધિ મહાનિધિ ગ્રંથને વિશે ભગવાન કરુણા સાગરે આખું જે ઉત્પત્તિ અને પ્રલય જે છે એની વાત બહુ વિસ્તારપૂર્વક બતાવી છે। એટલે આપણે દરેક ગ્રંથ વાંચવાની જરૂર પડે। સક્ર ચિંતામણી વાંચો તો પછી અગાધબોધની એના માટે બહુ ઉત્પન્ન વિશે વાંચવો પડે, તો સાથે સાથે વિશ્વબ્રહ્મે વાંચવું પડે। એટલે આવી રીતે ભગવાન કરુણા સાગરે 18 ધર્મગ્રંથોની રચના કરી। એમાં
બધા જ પ્રકારની વાત જે છે એમણે લખેલી, અને કેટલીક બાબત એવી પણ કહી છે ગુપ્ત હાડ કે કોઈ રહસ્યમય બાબત. તો એમ કહ્યું છે કે મારા ધર્મગ્રંથની અંદર મેં જે લક્ષ્ય બતાવ્યો છે, મારું જે રીતે તમારે શરણ પ્રાપ્ત કરવાનું છે, અને મારું શરણ પ્રાપ્ત કરી શરણાગત થઈ મને અને મારો આપેલો અમર મંત્ર કે લક્ષ્ય મંત્ર જે છે એ તમે ખૂબ જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે એનું ધ્યાન કે ભજન કરશો તો એ ગુપ્ત રહસ્યની વાત પણ તમને એ ગ્રંથો દ્વારા લખેલા લક્ષ્ય મંત્ર દ્વારા પ્રાપ્ત થશે. એટલે બોલ્યા છે કે कोटिक प्रश्न पूछे जन कोई ताही के परिउत्तर ग्रंथन में होय, ताके तुम सब ग्रंथ अभ्यास विविध अर्थ विविध बात करी अर्थ निकास. એટલે તમે કરોડો પ્રશ્ન કોઈ પૂછે ને, એટલે કોઈને કોઈ પૂછે ખરા ને કોઈને આપણા અંદર પણ એ પ્રશ્ન ઉદ્ભવે, તો દરેક પ્રશ્ન છે, સંશય છે, શંકા છે, ભ્રમણા છે, એ બધાનું નિવારણ મારા દરેક ગ્રંથનો અભ્યાસ કરતા એમાંથી તમને ઉત્તર મળી આવશે. કોઈ ગહેરો પ્રશ્ન છે તો તમે એને લક્ષ્ય ભજન દ્વારા પ્રાપ્ત કરી શકો છો. અને એમ પણ કહ્યું છે કે ગ્રંથ વાંચો છો પણ જો શુદ્ધ ચિત્ત સે જોઈ. શુદ્ધ ચિત્ત એટલે આપણે સુરતા જે છે એને અણિયાળી બનાવવાની છે. અણિયાળી એટલે કેવી રીતે કે એ વચનની ઉપર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું. આમ તો ભગવાન કરુણા સાગરે પણ આપણને કપાળમાં તિલક કરવાનું કહ્યું છે, તો એ અણિયાળું તિલક છે. પણ આવા પ્રકારનું જ અણિયાળું તિલક કરવાની કેમ વાત કરી છે એમણે કે તમે જુઓ ને તો આ જગતની અંદર સૃષ્ટિ રચનાની અંદર આમ જોવા જઈએ તો માલિક જે છે માલિક છે, પણ છતાંય માલિક તો જાણ સ્વરૂપે છે, મહદ સજાણ જાણ સ્વરૂપે છે. એટલે મહદ સજાણ જાણ એટલે આખા જગતની જાણ એમને છે. કોઈ ઘાટની અંદર ગુપ્ત થતી ક્રિયા હોય કે પ્રગટ હોય, દરેક ક્રિયા એ જાણે. આપણે પ્રગટ રીતે કોઈને એમ કહીએ છીએ આ માણસ સારો નથી એમ, તો આપણને જણાય આવે, પણ મનમાં એવું વિચારીએ આપણે આરો બહુ ખોટો છે આ, એ કોઈને ખબર પડે નથી પડતી. પણ માલિકને બધી ખબર પડે, કારણ એ અંદરની ગુપ્ત ક્રિયાઓ અને બહાર જે પ્રગટ ક્રિયાઓ થાય છે ઇન્દ્રિયો વડે દરેક ઘાટોની અંદર, એ બધી બાબતને જગતના સર્જનહાર માલિક જે છે એ જાણે છે, કારણ કે એ મહદ સજાણ જાણે. એટલે પાછા એ મહદ ચૈતન્ય સ્વરૂપે છે, સાથે સાથે બ્રહ્મરૂપી પ્રકાશના પ્રકાશક છે. તો આપણે એને દિવ્ય બ્રહ્મરૂપી પ્રકાશ જે છે અત્યારે આ બધાની વચ્ચે છે જ. હા, આપણે બધા બ્રહ્મ ભૂમિકામાં જ છીએ, અને બ્રહ્મના જીવન થકી આ
સ્થૂળ સૂક્ષ્મ કારણ, મહાકારણ અને પરમ કારણ, આ બધાય તત્વો સહિતના દેહોનું જીવન જે છે એ બ્રહ્મ છે. અને બ્રહ્મપદ જે છે એ નિર્ગુણ છે અને ચર્મ દ્રષ્ટિમાં પણ આવતું નથી, કારણ કે એને કોઈ આકાર નથી, એને કોઈ રૂપ બંધાતું છે ખરું, તમે અનુભવ કરી શકો એનો, પણ આંખે કરીને દેખાય એવું નથી. આ જીવન, એ જીવન, એ શ્વાસ આપણે સદાય જન્મીએ છીએ ત્યાંથી મૃત્યુ સુધી આપણને એની જરૂર પડે. અને કોઈ પણ ગાંઠ જે છે એ મૃત્યુ પામ્યું કોઈનું શરીર, એ શેના વડે નક્કી કરીએ? શ્વાસ વડે જ નક્કી કરીએ, શ્વાસ વડે નક્કી કરીએ. આમ કરીને જોવે છે, ડૉક્ટરે જોવે છે, બધાએ જોવે છે આમ કે ભાઈ હવે શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થાય એટલે આપણે એને મૃત જાહેર કરીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે આપણા શરીર સાથે આ શ્વાસનો સંબંધ જન્મ્યાથી મૃત્યુ સુધીનો હોય. જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ગળી ન રખે ભાઈ. આ જીવ કે છે, લોકો જાડી ભાષામાં જીવ કહેવાય એને, વેદોમાં એને આત્મા કહ્યું છે અને પરમ પુરુષે એને સસમવેદ ને દરેક ગ્રંથોની અંદર શુદ્ધ સ્વરૂપ એને ચૈતન, આમ ચૈતન અંશ કહ્યો છે. આ દેહને અને શ્વાસને ચેતન રાખનાર, એ શ્વાસને આપણા શરીરમાં રેચક પૂરક કરનાર જે તત્વ છે, જે ચૈતન તત્વ કહેવામાં આવે, એને ચૈતન અંશ કહ્યો છે. એ શરીર અને આ શ્વાસથી ન્યારો છે પાછો, એટલે અલગ નામ આપ્યું છે એને ચૈતન અંશ. કોઈ પણ કોઈના પણ ઘરે કોઈ પણ સગા હોય, દાદા દાદીથી લઈને માતા પિતાથી લઈને ભાઈ બહેનથી લઈને ગમે એ સગા હોય, ગમે એનું મૃત્યુ થાય અને એના શ્વાસ બંધ પડી જાય ને તો ઘરમાં એને કોઈ રાખવા તૈયાર, શું કહે છે, જલ્દી કરો જલ્દી કરો, વધારે મોડું થશે તો પછી આ શરીર ગંધાઈ જશે. કે જેમ જેમ શરીર જે છે તમે વધારે ને વધારે રાખો ઘરમાં, એમાંથી દુર્ગંધ આવવા માંડે. એટલે બધા સગાની રાહ પણ જુએ છે. અને કોઈને લાંબો ટાઈમ રાખવું હોય, બીજા દિવસે કે આમ છે તેમ છે, તો પછી એવી વ્યવસ્થા કરવામાં આવે છે બોડીને. અમુક રસાયણ નાખીને કે કોઈ પેટીમાં રાખે છે ને, એ તો તમારો વિષય છે, તમને બધાને વધારે ખબર પડે, બધા વધારે ભણેલા છે એટલે. આવી રીતે રાખે ને તો જ, કે આમનામ આપણે રાખીએ ને તો દુર્ગંધ આવે. પણ એક વાત પણ અહીંયા કહેવા જેવી, સજીદાસ બાપજી શનિવારે સવારે કૈવલધામ થયા. બધા ભક્તજનો આવી જાય, સંત મહાત્માઓ આવે, એટલા માટે એમના શરીરને આખું શનિવાર અને રવિવાર બપોર સુધી રાખવામાં આવ્યું હતું. ઘણા જણે કહ્યું કે કંઈક જલ્દી કરો, લાંબુ કરવામાં વાંધો નથી, આમ છે તેમ છે. કેટલાક ભક્તજનો એવા હતા પાછા કે બાપજી સાથે પ્રીતિ અને બાપજીની પરખ હતી એમને ભક્તોમાં. બાપજીને કંઈ નહીં થાય કે કશું દુર્ગંધ આવે
કોઈ પણ વસ્તુ આ શરીર પર નાખવાની નથી. અને આના આ શરીરને રવિવારે બીજી દિવસે એમને અંતિમ શોભાયાત્રા કાઢવાની. અને ખરેખર વાત એમ જ હતી. કોઈના થકી પણ દુર્ગંધની વાત આવી નહીં. જોકે અમે તો સાથે જ હતા. બાપજીના જે શોભાયાત્રા કાઢીએ રથમાં બાજુમાં જ હતા સંત મહાત્માઓ. એટલે એવું પણ તમોબળ હોય કોઈનું, આમ બની શકે છે. પણ આ શરીરમાં ચૈતન્ય અંશની શરીર સાથે સંબંધ ક્યાં સુધી? શ્વાસ છે ત્યાં સુધી. શ્વાસ બંધ થયો એટલે એક ક્ષણ પણ આ ચૈતન્ય અંશ છે ને આ દેહમાં રહેતો નથી. શરીર બદલી નાખે છે. અને શરીર કઈ રીતે બદલે છે? આપણા જેવા પ્રકારના કર્મ હોય એ પ્રકારના કર્મ થકી જેવું આ શરીરનો અંત આવે ને એટલે ક્ષણવાર પણ અંશ જે છે રાહ નથી જોતો. એને તરત જ એના શુભાશુભ કર્મ પ્રમાણે બીજું શરીર તૈયાર થઈ ગયું હોય. અહીંયા આપણે જનાર વ્યક્તિની પાછળ જેવા પ્રકારનો સંબંધ હોય એ પ્રમાણે રુદન કરીએ છીએ. ત્યારે આ અંશ કોઈ પણ ઘાટમાં ગયો હોય તો ત્યાં એનો જન્મ થાય છે ને તો ત્યાંના લોકો આનંદ કરે છે બધા. બરાબર છે. દીકરો થયો કે દીકરા સ્વરૂપે હોય કે દીકરી સ્વરૂપે હોય, પછી પશુ માત્ર ગમે એ ઘાટ હોય, દરેક ઘાટ માત્રમાં એનો જન્મ થાય ને તો ત્યાં બધા આનંદ કરે છે. અહીંયા આપણે બધા કલ્પાંત કરીએ છીએ. પણ પરમ ગુરુના ન્યાય આ અંશ જે છે એ એક ક્ષણ પર એને બીજીઓની પ્રાપ્ત થતા વાર નથી લાગતી. કેમ કે જન્મ્યાથી મર્યા સુધી એના ચિત્રગુપ્તના ચોપડામાં જમાને ઉધાર સાથે સાથે જ ચાલતું હોય. અને શરીરનો અંત આવે એટલે એ જમા ઉધારનું ખાતું જે છે એ પ્રકારે તરત જ એનો નિર્ણય થઈ જાય. જેમ આપણી એક્ઝામ લેવાય એટલે જેવું લખ્યું હોય એ પ્રમાણેનું રિઝલ્ટ આવી જાય કે નહીં? એમાં ફેરફાર થાય? એક વખત પેપર લખીને આવ્યા પછી એમાં કોઈ ફેરફાર થઈ શકે એમ આપણો અંતકાળ આવી જાય ને એટલે કોઈ કર્મોમાં ફેરફાર થાય નહીં. એ પ્રકારે આપણું એવું શરીર તૈયાર થઈ જાય અને ચૈતન્ય અંશ એ દેહને પ્રકાશ એટલે ત્યાં બાળક સ્વરૂપે રુદન શરૂ થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ કે આવી રીતે જન્મ્યાથી મૃત્યુ સુધી આપણા આ જમા અને ઉધાર કર્મનો હિસાબ કિતાબ ચાલતો આવે છે. કદાચ આપણે કોઈ સુધારો કરવો હોય ને તો જ્યાં સુધી આ માનવ શરીર છે ત્યાં સુધી કોઈ કર્મને સુધારી પણ શકીએ, કોઈ પશ્ચાતાપ કરીએ, કોઈ કર્મની માફી માંગી લઈએ, પ્રભુના શરણાગત થઈ જઈએ અને કહીએ કે હે પ્રભુ, તમારા શરણમાં આવ્યો છું. આજ દિન સુધી ખૂબ ખોટા કર્મ કર્યા છે, હું અધમ છું, હું પાપી છું, પણ આપના શરણમાં આવ્યો છે, આપ મને આપના શરણમાં લઈ લો. અને ખરેખર આપણે એમ કહીએ કે હું તમારા વચન પ્રમાણે રહીશ અને પરમના શરણમાં આવીએ તો ખરેખર કેટલાય ગુનાઓ એ ગુરુની કૃપા અને દયા થકી માફ થઈ જતા હોય. એટલું સામર્થ્યપણું ગુરુમાં રહેલું. આ તો પરમ ગુરુ ભગવાન કરુણા સાગર પરમ ગુરુ છે. એમની સામર્થ્યતા એટલી બધી છે કે અનહૂત ના હોય બન્યું હોય ને
એ પણ એમના માટે સંભવ છે. આ જગતની કોઈ પણ બાબત એમના માટે અસમર્થ નથી. એટલે આપણે બોલીએ છીએ મહાન સમર્થ. એટલી બધી સામર્થતા છે. અને અધમમાં અધમ જીવ ગમે એવો પાપી હોય ને, પણ એમના શરણાગત થાય ને તો પ્રભુ એના કોઈ પણ ગુનાહ જોતા નથી અને એના ઉપર કૃપા કરી દે, દયા વરસાવી દે. પણ આપણે શરણાગત જેમ છે તેમ થવું પડે. શરણાગત થયા બાદ આપણા કર્મ કે ક્રિયા પછી એ પ્રમાણે જ રાખીએ તો પછી એ જાણે છે શરણાગત તો થયો છે પણ કોઈ પરિવર્તન આવ્યું નથી, તો પછી એ શરણાગત થયું નકામું પડે છે આપણું. એટલે કહેવાનો મતલબ કે આ જે શરીરની અંદર શ્વાસ ચાલે છે અને શ્વાસ થકી સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ અને પરમ કારણ, 5 પ્રકારના દેહો જે છે 5 તત્વોના બનાવેલા. હવે કોઈ નિંદા ટીકા નથી કરતો, પણ દરેક ધર્મના ધર્મગ્રંથ વાંચવા જોઈએ આપણે. અને એવું નહીં કે આપણો કાયમ પંથ છે ને જ્ઞાન સંપ્રદાય છે તો વાત બરાબર છે આપણે, પણ મૂળ વસ્તુ પ્રાપ્ત કરવા કે જાણવા માટે, ચૈતન્ય વસ્તુને જાણવા માટે જ્યાં સુધી તમને નથી ખબર, જાણતા નથી, તો દરેક સંપ્રદાયોના સંતોના દ્વારા તથા કોઈ કથા સત્સંગ પણ સાંભળવા જેવા. સત્સંગ એક એવી વસ્તુ છે કે આપણી દશાનો પલટો કરાવી નાખે. સત્સંગ ગતિ પલટત ભમર કીટ કે ન્યાય, ગવન કરે ચિત ગગન में કૈવલ પદ પરસાય. જેને આપણે આ સત્સંગ કહીએ, કથા અને સત્સંગ. પહેલા કથાઓમાં રોચક વાતો આવતી હતી, પણ પછી જ્ઞાનની વાતનો ઉમેરો થયો. જેમ જેમ સમય જતા બધાને જ્ઞાનની જરૂર છે, ધ્યાન રાખો. ભગવાન કરુણાસાગરે વિશ્વબોધ મહામણિ ગ્રંથની અંદર એમ લખ્યું છે કે જગત જનુની સે કો બળો જેહી શંકર અર્ધમ આત્મ જ્ઞાન બિનુ ભઈ એક કમ સત તન ભંગ. આમ જોવા જઈએ તો પુરુષોમાં પ્રથમ નીચ કરતા માલિકે આ જગત બનાવ્યું, તો 2 પાત્ર દ્વારા જગતનો પસારો થાય. એક સ્ત્રી અને પુરુષ, બેના સંયમ થકી આ જગતનો પસારો થાય. પણ ભગવાન કરુણાસાગરે વિરાટ, આ બધા આપણા પિંડ કહેવાય, પણ વિરાટની અંદર જે વિરાટની રચના કરી એની અંદર એકબીજા એવા તત્વો ને ગુણ ને ગણ ને આ તે બધું મેળવીને વિરાટ શરીર, જેને બ્રહ્માંડ કહેવામાં આવે, જેને સમષ્ટિ કહેવામાં આવે. આપણા બધા શરીર જે છે માપક કહેવાય, વિષ્ટિ કહેવાય, પિંડ કહેવાય. અને પિંડને બ્રહ્માંડ એટલે વૈરાટમાંથી પોષણ મળે, દરેક તત્વોનું પોષણ મળે. તેની અંદર ભગવાન કરુણાસાગરે લખ્યું છે કે વૈરાટની અંદર અહમ ભાવનાના 9 ભાગની અંદર કામના કાળનો
એક ભાગ મૂક્યો છે. ભાવનાના 9 ભાગ અહમ ભાવનાના અને કામના કાળ નો એક ભાગ. હવે વૈરાગની અંદર અને આપણા પિંડની અંદર ભગવાન કરુણા સાગરે જગત રત્નની અંદર કૈવલ્ય કરતા બહુ ખૂબી વાપરી છે. જુઓ તમે, ગુણના ભાગ જે છે એ પિંડમાં, માનવ શરીરની હાજરી પિંડની અંદર વધારે પોખ્યા છે ગુણના ભાગ, અને ગણના ભાગ ઓછા પોખ્યા છે. આપણી અંદર ગુણના 9 ભાગ પોખ્યા છે અને ગણનો 1 ભાગ પોખ્યો. 3 ગુણ છે ને, રજોગુણ, સતોગુણ અને તમોગુણ. રજોગુણ પ્રાધાન્ય વિષ્ણુદેવ, તમોગુણ પ્રાધાન્ય શિવજી, અને નહીં, રજોગુણ પ્રાધાન્ય બ્રહ્માજી, સતોગુણ પ્રાધાન્ય શિવજી અને તમોગુણ સતોગુણ પ્રાધાન્ય વિષ્ણુદેવ અને તમોગુણ પ્રાધાન્ય શિવજી, જેને મહેશ કહીએ છીએ. અને 3 ગણ જે છે એ ગણની અંદર અહંકાર ગણ, સ્વાકાશ ગણ અને અચંદ ગણ. અહંકાર ગણ પ્રાધાન્ય શેષ નારાયણ દેવ છે. સ્વાકાશ ગણ પ્રાધાન્ય પિંડક દેવ છે અને અચંદ ગણ પ્રાધાન્ય એ કાચમ કુર્મ દેવ છે. એટલે આમ તમોગુણનો 1 ભાગ, જેને કામના કાળ અને અચન અહમ ભાવના, જે સ્વાકાશ ગણ છે એ સ્વાકાશ ગણના અહમ ભાવનાના 9 ભાગ લીધા અને કામના કાળનો 1 ભાગ લીધો. તો આનાથી શું થાય છે? આ તો સૃષ્ટિ રત્નની અંદર આપણે એમ માનીએ છીએ કે સ્ત્રી અને પુરુષના 2 તત્વોથી આ જગતનો પસારો થયો. તો તેની અંદર લખ્યું છે કે અહમ ભાવનાના 9 ભાગે કરીને આ વૈરાગ જે છે એનામાં વૃદ્ધત્વ પણ નથી. એ તમને જુવાન જ દેખાય છે. બોલો, અહમ ભાવના એ કરી. અને કામના કાળનો 1 ભાગ મૂક્યો ને, એના કારણે વૃષ્ટિકાળ થાય, વરસાદ આવે ને ત્યારે પાણી અને પૃથ્વીના યોગે એટલા બધા કીટ જીવો પેદા થાય કે જેની ગણતરી ના કરી શકાય. બોલો, ત્યારે 84 લાખ પ્રકારના શરીરો કૈવલ કરતા માલિકે બનાવ્યા. એમાં 25 લાખ પ્રકારના શરીર એવા બનાવ્યા કે જેની અંદર નિરંજન અને અવ્યાકૃતના સરખા ભાગ છે. બોલો, તો ત્યાં સ્ત્રી પુરુષની જરૂર પડતી નથી જરૂર પડતી. એમાં 22 લાખ પ્રકારની જળચર જાતિ બતાવી. એમાં 16 લાખ પ્રકારના પાણીમાં રહેતા જીવો છે ને, એમાં જરૂર જ નથી સ્ત્રી પુરુષની યોગની. બોલો, 16 લાખ પ્રકારના. હા, પછી 6 પ્રકારની જળચર જાતિ એવી બતાવી છે, એની અંદર છે પાછું એકબીજાના સંયોગથી ઉત્પત્તિ થાય છે. ત્યારે કીટ જાતિની અંદર કીડી મકોડાને આમ પેટ ઘસીને ચાલે છે ને બધા, એ કહો તમે, જેમાં પેટ ઘસીને ચાલનાર જીવ કીડી છે, મકોડા છે, આ તે કીટ મહુર. એની અંદર ભગવાન કરુણા સાગર કહે છે એ કીટ મહુર જે છે એ 10 લાખ પ્રકારના બનાવ્યા છે એ શરીરો. પણ એની અંદર 4 લાખ પ્રકારના શરીર એવા છે એમાં જરૂર જ નથી સ્ત્રી પુરુષ, સરખા ભાગ પોખાયેલા. બેને યોગથી થાય એવું નથી, આમનામ પેદા થઈ જાય. અને પક્ષી જાતિ,
તો પક્ષી જાતિની અંદર 14 લાખ પ્રકારની પક્ષી જાતિ બતાવી, 2 લાખ એવી તો પક્ષી જાતિ એવી બતાવી કે જે આકાશમાં ને આકાશમાં રહે, 3 લાખ પ્રકારની પક્ષી જાતિ એવી બતાવી કે જે વધારેમાં વધારે આકાશમાં રહે અને ક્યારેક જ પૃથ્વી પર આવે અને પાછી આકાશમાં જતી રહે. ત્યારે 9 લાખ પ્રકારની પક્ષી જાતિમાં વધારે પૃથ્વી પર એટલે કોઈ ઝાડ પર હોય કે ગમે કોઈ પર વધારેમાં વધારે પૃથ્વી પર રહે છે અને ક્યારેક આકાશમાં ઉડીને પાછા પૃથ્વી પર આવી જાય. આ સવારમાં પક્ષીઓ બધા ઉડે છે તો કેટલું ઉડે છે? થોડું ઉડી અને એક્સરસાઇઝ કસરત જ માનો ને એની. આપણે જ નથી કરતા પણ એ લોકો સવારે કરે છે, આમ તેમ ફરી આટા બાટા મારી અને પાછા કોઈ મકાન હોય કે વૃક્ષ ઉપર આવી જાય. પણ આની અંદર પણ 9 લાખ પ્રકારના છે આ પક્ષી જાતિ બાકી રહી ને, એમાં 5 લાખ પ્રકારની પક્ષી જાતિ એવી છે કે જેમાં વિના યોગે સ્ત્રી પુરુષના યોગ વગર સરખા ભાગ પોખાયેલા હોવાથી એ શરીર એમને ઉત્પન્ન થઈ જાય છે પક્ષી જાતિમાં. અને એ તમે જુઓ ને, ઝીણા પ્રકારની પક્ષી જુઓ તો ખરા. પક્ષી એટલે ઉડે એવા, તમારી નજર સમક્ષ ઉડતા હોય આમ, કેટલા ઝીણા શરીરો નીચ કરતા માલિકે બનાવ્યા. ઓહો, આપણને એમ થાય કે આ તો અદ્ભુત ખેલ માલિકનો બનાવવામાં આવે. હું અહીંયા એમ કહું છું કે 25 લાખ સિવાયના જે શરીર બનાવ્યા એ બધા પુરુષ અને સ્ત્રીના સંયમે કરીને થાય. જે બાળક કે ગાંઠ ઉત્પન્ન થાય છે એની અંદર પુરુષોની અંદર પ્રથમ નીચ કરતા માલિકે પુરુષો બનાવવા માટે પ્રથમ પુરુષ હોય તો નિરંજન, જેને જ્યોતિ નારાયણ કહેવામાં આવે. અને પ્રથમ સ્ત્રી જાતિમાં આદ્ય શક્તિ. ત્યારે જ્યોતિ નારાયણના બીજા સ્વરૂપ પણ કહેવામાં આવે, મહાશિવ, મહાવિષ્ણુ એવા પણ નામ છે એમના. ત્યારે આદ્ય શક્તિ જે છે એ આદ્ય શક્તિની અંદર સાવિત્રીજી, ઉમિયાજી, લક્ષ્મીજી એ પણ આદ્ય શક્તિના સ્વરૂપ કહેવામાં આવે. પણ જ્યોતિનારાયણ અને આદ્ય શક્તિના સંયમથી 3 ગુણ અને 3 ગણ. ગુણ પ્રાધાન્ય 3 દેવો થયા એ તો આપણે વાત કરી કે ભાઈ રજોગુણ પ્રાધાન્ય બ્રહ્માજી, સતોગુણ પ્રાધાન્ય શિવજી અને તમોગુણ પ્રાધાન્ય મહેશ્વર. એટલે સતોગુણ પ્રાધાન્ય વિષ્ણુદેવ અને તમોગુણ પ્રાધાન્ય શિવજી. આમ 3 ગુણ પ્રાધાન્ય દેવ છે તો 3 સ્ત્રીઓ પણ સૃષ્ટિની આદિમાં ઉત્પન્ન થઈ. સાવિત્રીજી, લક્ષ્મીજી અને પાર્વતીજી. તો એની અંદર સૃષ્ટિનો પસારો ચલાવવા માટે બ્રહ્માજી જે છે એનો યોગ સાવિત્રી માતાજી સાથે થયો. વિષ્ણુજી છે તો વિષ્ણુ ભગવાનનો યોગ એ લક્ષ્મી માતાજી સાથે થયો. અને શિવજી જેને શંકર ભગવાન કહીએ, આપણે મહાદેવ કહીએ, તો એમનો યોગ એ ઉમિયાજી એ પાર્વતીજી સાથે થયેલો છે. આ બંનેના યોગ થકી પછી આગળ પ્રજા વધી. એમાં બ્રહ્માજીની પ્રજામાં આપણે બધા આવીએ છીએ. શિવજીને તો 2 જ પુત્ર થયા, કાર્તિકેય અને ગણપતિ. અને વિષ્ણુદેવ જે છે એ તો વંજ રહ્યા છે, એમને કોઈ બાળકો થયા નથી. એટલે આમાં પસારાની અંદર આદ્ય શક્તિના સ્વરૂપ જેને પાર્વતીજી કહેવામાં આવ્યા, એમાં સ્ત્રીઓમાં એ પાર્વતીજીની સરખામણી કરી શકે એવી કોઈ સ્ત્રી કહેવાય નહીં. એટલે જગત જનની છે કો બળો. આદ્ય શક્તિ દ્વારા જે સ્ત્રીનો પસારો થયો એનાથી મોટી કોઈ સ્ત્રી છે નહીં. જય શંકર અર્ધમ એ પાછી શિવજીની અર્ધાંગના.
તમારે જોવું હોય તો જોજો, હવે તો મોબાઈલમાં આવે જ છે કે શિવજીના સ્વરૂપને બે ભાગમાં બતાવેલું આવે છે, અડધો ભાગ પુરુષનો અને અડધો ભાગ સ્ત્રીનો. એ રીતે પણ એમના ફોટાઓ બધા મોબાઈલમાં આવતા હોય. અર્ધાંગના એટલે એમનું અડધું શરીર જે છે, એટલા શિવજીનો અડધો ભાગ તરીકે એમણે એમની પત્નીને સ્વીકાર્યા. એટલે ખૂબ પ્રીતિ પાર્વતીજીની એટલે ઉમિયાજીની શિવજી સાથે, એટલો બધો હેત પ્રીત પતિવ્રતાપણું એમનું એમની સાથે છે, તેમના અર્ધાંગના માને. અને જ્યારે જ્યારે પણ પાર્વતીજીનો દેહનો અંત આવે ત્યારે પાર્વતીજીની એક જ માંગણી હોય કે જ્યારે જ્યારે મારો ફરી જન્મ થાય ને ત્યારે મારા પતિ એ શિવજી જ હોવા જોઈએ, બીજું કોઈ નહીં. એટલો ભાવ પ્રેમ એના પતિ પ્રત્યે. અને ખરેખર એમ જ હોવું જોઈએ કે એક વખત સ્ત્રી પુરુષનો સંબંધ બંધાય પછી કોઈ બાબત એવી હોય, બાકી ઠીક છે 90-95% એમાં એ રીતે પતિ સાથે સ્ત્રીએ એ રીતે જોડાવાનું હોય કે મારા પતિ એ પરમેશ્વર છે. કોઈને એમ થાય કે સ્ત્રીએ આ ધર્મ નિભાવવાનો, બધી મહેનત સ્ત્રીએ જ કરવાની. ના, આ રીતે રહેવાથી પાછું સ્ત્રીને એવું ફળ પ્રભુ તરફથી એવી કૃપા ને દયા એવું ફળ પણ થતું હોય. તમે જાણો છો ને કે અહલ્યાજીએ ત્રણેય દેવોને બાળક બનાવી દીધા હતા. એ સતીપણાનું એનું બળ હતું. એટલે એવી જ પરિણામ પણ એ રીતનું મળે છે, જેવા પ્રકારનું કર્મ જેવા પ્રકારના નિયમ પાળે છે. અહીંયા કહ્યું પણ આત્મ લક્ષ બીનું ભય એક કમ સત તન ભંગ. પણ એમણે 99 વખત જન્મ લેવો પડ્યો, શરીર ધારણ કરવું પડ્યું. એનું કારણ કે શિવજી પાસે બ્રહ્મલક્ષ આત્મલક્ષ હતું. એ સદગુરુના ચિંતનમાં રહેતા હતા. એ જે બ્રહ્મ છે એનું ધ્યાન ધરતા હતા. એટલે આત્મલક્ષ અને બ્રહ્મલક્ષ એમની પાસે હોવાને કારણે આ લક્ષ પાર્વતીજી પાસે નહોતું, આત્મજ્ઞાન કે આત્મલક્ષ કો બ્રહ્મલક્ષ કહીએ. એટલે એમને વખતો વખત શરીર ધારણ કરવા પડ્યા. હવે વિચારો કે આપણે સામાન્ય અંશ છીએ. કૈવલ કરતા જે 3 પ્રકારના અંશો બનાવ્યા એમાં આપણે સામાન્ય અંશ છે, અને વિભૂતિવાન અંશ જે છે એ બધા શિવજી, બ્રહ્માજી, વિષ્ણુદેવ, સાવિત્રીજી, લક્ષ્મીજી, ઉમિયાજી, પછી તો ઘણા સીતાજી, મંદોદરી, દ્રૌપદી, ઘણા બધા નામો ભગવાન કરુણા સાગરે બધા દેવતાઓમાં વિશેષ અંશ અને વિભૂતિવાન છે પાછા. અને આપણા બધાની સહાય માટે કૈવલ કરતા માલિકે એમને એક કરુણા પર પાછી આપી છે, એમને મદદરૂપ થવા માટે. સામાન્ય અંશ કરતા તો એ ઉપર જ છે, પણ છતાં આત્મજ્ઞાન નહોતું એટલે પાર્વતીજીએ આટલા શરીર ધારણ કરવા પડ્યા. તો પછી વિશેષ અંશને પણ આત્મજ્ઞાન પ્રાપ્તિ કરવાની જરૂર હોય તો આપણે તો સામાન્ય અંશ છે બધા, તો આપણને જરૂર પડે. એમનામાં અજ્ઞાન ઓછું છે, વેરઝેર પણ નથી એમાં વિભૂતિવાન હોવાને કારણે. તરત જ કોઈ લક્ષ્ય પ્રાપ્ત થાય એટલે એ સ્થિતિમાં આવી જાય છે. અતિ જાગૃત છે આપણા કરતા. એટલે કહેવાનો મતલબ
કે સત્સંગ ગતિ પલટન ભમર કીટ કે ન્યાય. સત્સંગમાં એટલું બધું પાવર કે જેમ ભમરી ઈયળને ડંખ મારે તો એક દરેક છે ને પક્ષીના અવાજ હોય છે. દરેક જે ભમરી કહેવાય છે ને કીટ, એ દરેકના એક અલગ અલગ પ્રકારના અવાજ હોય. પક્ષીના પણ જુઓ અલગ અલગ પ્રકારના અવાજ હોય છે, તમે સાંભળો તો. એવી રીતે આ ભમરીનું પણ એક ગુંજન એવા પ્રકારનું છે, અને એ ગુંજન અતિશય જોર કરીને એવો ડંખ ગુંજન સાથે પેલી ઈયળને મારે તો એ ઈયળની અંદર એ ગુંજન ચાલુ થઈ જાય છે. આમ આપણી નજીક કોઈ આમ નથી ડંખ મારે એવી ભમરી આવે છે ને, તેનો એવો અવાજ તમને સંભળાતો હશે. તો એ શરીરની અંદર એવા પ્રકારનું ગુંજન શરૂ થઈ જાય, અને એની અંદર એની સુરતા એવી પરોવાઈ જાય કે બસ એની સુરતામાં પેલું ગુંજન એ જ ચાલુ ને ચાલુ રહે, અને દેહનું પણ ભાન રહેતું નથી. અને એ જ ઈયળ એને પાંખો આવે છે, અને આ રીતે એણે ભમરીના ગુંજનનું ચિત્રણ કર્યું, એટલે એ જ ઈયળ ભમરી બની ગઈ. અને પછી આકાશમાં ઉડવા લાગે છે. આ ગતિ પ્રાપ્ત થઈ એને અનુભવરૂપી પાંખ આવી, પ્રકૃતિરૂપી પાંખ આવતા એ આકાશમાં ઉડી આકાશની મજા માણે. એમ સત્સંગ દ્વારા જ આપણી જીવદશા માટે અને પ્રકૃતિરૂપી પાંખો આવે આપણને, તો કૈવલ મોક્ષની પણ પ્રાપ્તિ થાય. એટલું જોર આ સત્સંગમાં છે. જોકે અહીંયા બીજા મહાત્માઓ છે, એટલે અલ્ટિમેટમ એટલે પાણી શું કલા આપેલું છે, એટલે મારે એમાં જ રહેવાનું છે, અને એ ધ્યાનમાં રાખીને સત્સંગ કરવાનો. એટલે મૂળ કહેવાનો મતલબ કે આ જે ચૈતનદર્શી સત્સંગ અહીંયા રાખવામાં આવ્યો, એ સત્સંગ દ્વારા આપણે આગળ જઈ શકીએ, અને એના દ્વારા જ આપણને દરેક સત્સંગ સાંભળવાનો સાર આપણા જીવનમાં ઉતારીએ તો આમ કરતાં કરતાં ભગવાન કરુણાસાગરનું ચૈતનદર્શી જ્ઞાન જે છે એ પણ આપણને પ્રાપ્ત થાય. એટલે એ ન્યાય અહીંયા જાજુ ના કહેતા, હિંમતભાઈની બધાને ખબર જ છે, અને એમના સજ્જુદાસ બાપજીના સત્સંગની અંદર બાપજી જે કથા કરે ને એકદમ નોર્મલ રીતે, હા એકદમ જ્યારે તમને લાગે જ નહીં કે એ બાપજી છે ને અમે ભક્ત છીએ, જ્યારે એમ એકદમ સરખા માની અને કોઈ પણ એવું અહમપણું ધારણ કર્યા વગર એવો એટલો બધો નિર્મળ સત્સંગ એમનો કે સજ્જુદાસ બાપજીના સત્સંગની અંદર એમ વાતમાં આવે, હા કોઈ પંચીકરણની વાત હોય કે એવી વાત હોય ને તો બાપજી સત્સંગમાં બોલે આ વાત હિંમતભાઈને ખબર હશે, સાંભળજો તમે. અને એ ન્યાય, અને મારો પણ ઘણા વર્ષો સુધી એમની સાથે રહેવાનું થયેલું ને મંદિરમાં આવે ખૂબ દાસત્વવાળો ભાવ. આરતી પછી પ્રસાદ તૈયાર કરાવો, આરતી તૈયાર કરાવી, સિંહાસન મંદિરમાં કેવા પ્રકારની તૈયારી કરાવી કોઈ પ્રસંગ માટે, અગમચેતી પુરુષ હતા, બધું જ પેલું તૈયાર કરાવતા. આ બધી જવાબદારીઓ પણ એમની સાથે. સવાર સાંજ ઉપાસનામાં આવું એ પણ એમની ટેક સારી હતી. પછી સત્સંગમાં તો આવવું જ, આમ એમની હાજરી અચૂક આપણને જોવા મળતી હતી. જ્ઞાનની અંદર પણ એવું ઊંડું પંચમ સુસંવેદનું પંચીકરણ હોય તો હિંમતભાઈને પૂછો ને તો જવાબ મળી જાય. હું નથી કહેતો, બાપજીએ કથામાં કહ્યું છે કે આ વાત હિંમતભાઈને ખબર હશે. એટલે આગળ બેસતા ખૂબ સજ્જુદાસ બાપજી સાથે એમનો સજ્જુદાસ બાપજીના સાનિધ્યમાં રહેવાથી અને ગ્રંથનો સતત અભ્યાસ એમનો ઘરે, અને આના દ્વારા અને ભગવાન કરુણાસાગરની કૃપા
બધું સાથે જોડાયેલું હતું. કે ગ્રંથ પણ વાંચ્યા કરતા હતા. એ કંઈ એવું નહીં કે સાંભળ્યું એટલે કથા સાંભળી પછી કંઈ નહીં. આપણી જેમ નહીં કે કથા સાંભળી અને ગ્રંથને પછી જોવાનું જ નહીં એ બાજુ. પણ નહીં, જે સાંભળે છે એ વસ્તુ ત્યાં જઈને જુએ પણ છે. કથામાં થોડો મુદ્દો ઓછો આવતો હોય, ગ્રંથમાં વિસ્તારથી હોય. એટલે એવી રીતે હિંમતભાઈની વાત કરવા જઈએ તો ભક્ત શિરોમણી, પરમગુના પરમ ભક્ત કહીએ તો પણ ચાલે. એમના શરીરનો અંતકાળ આ જગતની અંદર દરેકનું નિમિત્ત આવે એટલે કોઈ પણ માણસ હોય કે દેવ હોય કે દાનવ હોય, પિંડ હોય કે બ્રહ્માંડ હોય, પણ પ્રલય કાળે, અવધિ કાળે આ જગતમાં નીચ કરતા સિવાય કોઈનું પણ અસ્તિત્વ રહેતું નથી. એટલે એમનો નિમિત્ત આવતા શરીરનો દેહાંતે એમના ચૈતન અંશે આપણા બધા વચ્ચેથી આ સુરત શહેર, ગુજરાત રાજ્ય કે આ જગતમાંથી અંશે વિદાય લીધી કાયમના માટે. તો આપણે એમના નિમિત્તે સચિદાન ગુરુ સચિદાન બાપજી અને પરમ ગુરુ ભગવાન કરુણાસાગરની એ ચૈતન્ય અંશ ઉપર સતત કૃપા દ્રષ્ટિ રહે, દયા દ્રષ્ટિ રહે. ભગવાન કરુણાસાગર એમને અખંડ શરણમાં રાખી અને એવો કૈવલ આનંદનો ભોગવટો કરાવે, સતત એ આનંદની અંદર રહે અને આ નાશવંત જગતની એ અંશને ક્યારે પણ યાદ ના આવે. બાકી ખરેખર વૃદ્ધત્વ એવું છે કે પાછલી જિંદગીની અંદર માણસને થોડી ઉપાધિ રહે એ તો શરીર છે એટલે એવું અનુમાન લગાવવાની જરૂર નથી. પણ જો તમારું જુવાનીમાં પાછળના વર્ષોની બહુ ગણતરી નહીં કરતા, પણ તમે આગલા વર્ષોની અંદર પરમગુરુ સાથે જેટલો જ હેત પ્રીતને આરત લગાડી હોય ને, તો આપણો અંતકાળ પણ ભગવાન કરુણાસાગર સાચી લેતા હોય છે. બાકી લોકો અલગ અલગ પ્રકારના અનુમાન લગાવે, તો એ વાત ખોટી. એમનું શરીરનું ગમે અવસ્થા હતી, પણ એ તમે એને પૂછો તમારો ગુરુ કોણ, મંત્ર કયો, શું કહ્યું, એ બાબતે ભૂલ્યા નથી. એટલે સતત એમના અંતરથી પણ પરમગુરુ સાથે એમની આરત લાગેલી હતી. એટલે મારે પણ ભગવાન કરુણાસાગર અને સચિદાન બાપજી પ્રતિ એમના માટે શું પ્રાર્થના કરું છું, અંશ ચિરકાળ અખંડ કૈવલધામમાં આનંદ કરે એવી મારી પ્રભુને વિનંતી. શ્રીમદ કરુણાસાગર ભગવાન કી કૈવલ સદગુરુ